નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 5 આવૃત્તિ વિતરણની વિષમતામાં સંમિત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા અને સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણ જોયા હતા. સંમિત એટલે કે મિત્રો સમાન. હવે આપણે જોઈએ વિષમતા અને વિષમતાના લક્ષણો. તો સૌ પ્રથમ જોઈએ વિષમતાની વ્યાખ્યા કે વિષમતા કોને કહેવાય. તો આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહે છે. મિત્રો, આવૃત્તિ વિતરણ એટલે કે રકમ તમને જે આપેલી હોય એમાં સંમિતતા એટલે કે સરખું ન હોય, બરાબર. સંમિતતાનો અભાવ એટલે કે સરખું ન હોય, સમાન ન હોય, તો તેને વિષમતા કહે છે. મિત્રો, અગાઉ તમને સંમિતતામાં કીધેલું કે બહુલકની બંને બાજુ, એક બાજુ 10 હોય તો બીજી બાજુ પણ 10, એક બાજુ 20 હોય તો બીજી બાજુ પણ 20. તો હવે આવું નહીં હોય. એક બાજુ 10 હોય તો બીજી બાજુ કંઈ અલગ જ હોય, એક બાજુ 20 હોય તો બીજી બાજુ અલગ જ હોય. તો એને શું કહેવાય? સંમિતતાનો અભાવ. તો તેને કહેવાય છે વિષમતા. અથવા ટૂંકમાં તમારે બીજી પણ વ્યાખ્યા લખવી હોય તો સંમિતતાની ખામી પણ લખી શકો છો. તો આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહે છે. અને મિત્રો, વિષમતાને સંકેત છે SK. જ્યારે તમે દાખલા ગણશો ને વિષમતા ગણવાનું કહે તમને, તો વિષમતા એટલે કે SK વડે વિષમતાને દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ વિષમતાના લક્ષણો. એ વિષમતાના લક્ષણો શું છે? તો વિષમતાનું પહેલું લક્ષણ છે મધ્યક, મધ્યસ અને બહુલકની કિંમત સમાન હોતી નથી. મિત્રો, આપણે સંમિત આવૃત્તિ વિતરણમાં જોયું હતું કે મધ્યક, મધ્યસ અને બહુલક ત્રણની કિંમત સમાન હોય છે. તો એ સંમિત એટલે કે સમાન. અહીંયા વિષમતા છે એટલે કે બધું સમાન હોતું નથી. તમને મિત્રો સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણ જો તમને આવડી ગયા હોય તો એના ઉપરથી જ તમે વિષમતાના લક્ષણો પણ બનાવી શકો છો. સંમિતતામાં મિત્રો બધું સમાન હોય છે, સરખું હોય છે, જ્યારે વિષમતામાં બધું સરખું હોતું નથી. તો એનું પહેલું જ લક્ષણ છે મધ્યક, મધ્યસ અને બહુલક આ ત્રણના જવાબ કિંમત સરખી હોતી નથી. ત્યાર પછીનું બીજું લક્ષણ છે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક મધ્યસ્થથી સમાન અંતરે હોતા નથી. મિત્રો, તમે આમાં દાખલો ગણો તો Q1, Q3 અને એમ ગણશો ને એની બાદબાકી કરશો તો એની બાદબાકી અલગ અલગ આવશે, બરાબર. એક સરખી આવતી નથી. એટલે કે Q3માંથી તમે એમ બાદ કરો તો ધારો કે 5 જવાબ આવ્યો હોય, તો એમમાંથી Q1 બાદ કરો તો 5 કરતાં મોટો કે 5 કરતાં નાનો જવાબ આવી શકે છે. એટલે કે આ ત્રણનું અંતર સમાન હોતું નથી. ત્યાર પછીનું ત્રીજું લક્ષણ છે મિત્રો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી તરફનો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે. મિત્રો, તમે સંમિત આવૃત્તિની આકૃતિ જોઈ તો બંને છેડા એક સરખા જ હતા, બંનેની ઊંચાઈ પણ એક સરખી જ હતી. મિત્રો, અહીંયા તમારે જ્યારે વિષમતા હોય ત્યારે જમણી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય છે અથવા તો ડાબી બાજુનો છેડો મિત્રો વધારે લંબાયેલો હોય છે. અને ત્યાર પછીનું મિત્રો ચોથું અને છેલ્લું લક્ષણ છે બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની કિંમત સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી. મિત્રો, અગાઉ પણ તમને વ્યાખ્યામાં સમજાવ્યું કે બહુલકની એક બાજુ ધારો કે 10 હોય તો બીજી બાજુ 10 હોતા નથી. બહુલકની એક તરફ 15 હોય તો બીજી તરફ 15 હોતા નથી. એટલે કે અવલોકનોની આવૃત્તિ સરખી રીતે વહેંચાયેલી હોતી નથી. મિત્રો, આ પ્રશ્ન પણ તમારો 3 માર્ક્સનો હતો કે વિષમતા એટલે શું, તેના લક્ષણો જણાવો. મિત્રો, આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે. હવે અગાઉનો પ્રશ્ન જોઈએ મિત્રો વિષમતાના પ્રકાર. તો મિત્રો, વિષમતાના પ્રકાર 1 માર્ક્સમાં પૂછાય તો માત્ર ને માત્ર તમારે 2 નામ જ લખવાના છે. એક છે ધન વિષમતા એટલે કે પ્લસ, અને બીજું છે ઋણ વિષમતા એટલે કે માઇનસ, બરાબર છે. મિત્રો, જો 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાય કે વિષમતાના પ્રકાર લખો તો માત્ર ને માત્ર તમારે નામ લખવાના. પહેલું ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા. ચલો મિત્રો, હવે આપણે પ્રકારના ડિટેલમાં થોડા સમજી લઈએ કે ભાઈ ધન વિષમતા એટલે શું છે. તો પહેલું જોઈએ ધન વિષમતા. તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તે આવૃત્તિ વિતરણને ધન વિષમતા કહે છે. મિત્રો, તમે આવૃત્તિ વિતરણમાં તમે આવૃત્તિ વક્ર હાથથી દોરો છો, જે રીતે તમે પહેલી આકૃતિ જોઈ, બરાબર. સંમિત આવૃત્તિ વિતરણમાં તો એમાં બંને બાજુ સરખી ઊંચાઈ, સરખી લંબાઈ જ હતી. પણ અહીંયા તમે ધન વિષમતાનો તમે આલેખ આકૃતિ દોરશો તો તેમાં જમણી બાજુનો જે છેડો હોય તે વધુ લંબાયેલો, વધુ ખેંચાયેલો હોય છે. એટલા માટે તેને ધન વિષમતા કહે છે. અને મિત્રો, ધન
વિષમતામાં મધ્યકનો જવાબ નીચે જોશો તમે તો મધ્યક ગ્રેટર ધેન, મધ્યસ્થ ગ્રેટર ધેન બહુલક તમને જોવા મળશે. એટલે કે મધ્યકનો જવાબ સૌથી મોટો, ત્યાર પછી મધ્યસ્થનો જવાબ અને ત્યાર પછી સૌથી નાનો બહુલકનો જવાબ હોય છે. એટલે કે મિત્રો એક્ઝામ્પલ આપું તો ધારો કે મધ્યકનો જવાબ તમારો 30 આવ્યો હોય તો મધ્યસ્થનો જવાબ સમજો કે 30 કરતાં નાનો એટલે કે 25 આવ્યો હશે અને બહુલકનો જવાબ સૌથી નાનો એટલે કે 25 કરતાં ઓછો આવેલો હશે. આ રીતે મિત્રો ત્રણે ત્રણના જવાબ ધન વિષમતામાં હોય છે. ત્યાર પછીનું તેમાં છે કે તૃતીય ચતુર્થક માઇનસ મધ્યસ્થ ગ્રેટર ધેન મધ્યસ્થ માઇનસ પ્રથમ ચતુર્થક. એટલે કે ત્રીજા ચતુર્થક તમે ગણેલો હોય એમાંથી તમે મધ્યસ્થ બાદ કરો એનો જવાબ અને મધ્યસ્થમાંથી પ્રથમ ચતુર્થક બાદ કરો. આ બેના જવાબ તમે સરખાવો તો તૃતીય ચતુર્થકમાંથી મધ્યસ્થનો જવાબ જે તમે બાદ બાકી કરો એ જવાબ જ હંમેશા મોટો આવશે મિત્રો. બરાબર. એટલે કે તૃતીય ચતુર્થક અને મધ્યસ્થનો જવાબ એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થકના બાદ બાકીના જવાબ કરતાં મોટો આવશે. તો મિત્રો આ હતી ધન વિષમતા. હવે આપણે જોઈએ ઋણ વિષમતા. તો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ઋણ વિષમતા કહે છે. મિત્રો ધન વિષમતાનું જ વિરોધી છે. ધન વિષમતામાં યાદ રાખવાનું કે જમણી બાજુનો છેડો વધારે ખેંચાયેલો હોય, જ્યારે ઋણ વિષમતામાં યાદ રાખવાનું કે ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય છે, તો તેને ઋણ વિષમતા કહે છે. મિત્રો અહીં બધું ધન વિષમતાનું વિરોધી જ છે. વ્યાખ્યા પણ એની વિરોધી છે અને ત્યાર પછી એના જે લક્ષણો કે પોઈન્ટ છે એ પણ એના વિરોધી છે. મિત્રો ધન વિષમતામાં જોઈએ તો કે મધ્યકનો જવાબ સૌથી મોટો હોય, ત્યાર પછી મધ્યસ્થ અને બહુલકનો જવાબ સૌથી નાનો હોય છે. જ્યારે ઋણ વિષમતામાં તમે જોશો તો મધ્યકનો જવાબ સૌથી નાનો હોય, તેનાથી મોટો જવાબ મધ્યસ્થનો અને સૌથી મોટો જવાબ બહુલકનો હોય છે. એટલે કે મિત્રો મધ્યકનો જવાબ સમજો કે તમે 15 આવ્યો હોય તો મધ્યસ્થનો જવાબ 15 કરતાં મોટો એટલે કે 17 અને બહુલકનો જવાબ 17 કરતાં પણ મોટો હોય છે. તો આ રીતે મિત્રો ઋણ વિષમતામાં બહુલકનો જવાબ સૌથી મોટો રહેશે. અને ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ મિત્રો તો તૃતીય ચતુર્થકમાંથી તમે મધ્યસ્થ બાદ કરો અને મધ્યસ્થમાંથી પ્રથમ ચતુર્થક બાદ કરો તો આ બે બાદ બાકીના મિત્ર તમે જવાબ જોશો તો મધ્યસ્થમાંથી પ્રથમ ચતુર્થકની તમે બાદ બાકી કરી હોય એનો જવાબ સૌથી મોટો આવશે. બરાબર છે મિત્રો. તો ધન વિષમતાની જ વિરોધી ઋણ વિષમતા કરી દેવાનું રહેશે. તો આ મિત્રો પણ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે વિષમતા એટલે શું, વિષમતાના પ્રકાર જણાવો. તો મિત્રો વિષમતાની વ્યાખ્યા જોઈ. વિષમતાના 2 પ્રકાર હોય છે, ધન વિષમતા અને ઋણ વિષમતા. હવે આપણે જોઈએ ધન વિષમતાની આકૃતિ અને ઋણ વિષમતાની આકૃતિ. તો સૌ પ્રથમ જોઈએ આપણે ધન વિષમતાની આકૃતિ. તો ધન વિષમતાની તમે આકૃતિ જોશો તો એની વ્યાખ્યા હતી કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો, તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જમણી બાજુનો છેડો વધુ તમને લાંબો દેખાશે મિત્રો, તો એને ધન વિષમતા કહે છે. ત્યાર પછી એમાં મિત્રો નીચે હતું કે એમાં મધ્યકનો જવાબ સૌથી મોટો, ત્યાર પછી મધ્યસ્થ અને ત્યાર પછી બહુલકનો જવાબ હોય છે. તો મિત્રો અહીંયા તમે જોશો તો સૌથી વધારે જવાબ તમને મધ્યકનો જોવા મળશે. બરાબર. ત્યાર પછી જોયું આપણે કે Q3 થી Mનું અંતર અને M થી Q1 વચ્ચેનું અંતર. તો મિત્ર તમે આકૃતિમાં જોઈ શકો છો કે Q3 Mનું અંતર વધારે મોટું દેખાય છે, જ્યારે M થી Q1 વચ્ચેનું અંતર તમને નાનું દેખાય છે મિત્રો. તો આ હતી ધન વિષમતાની આકૃતિ. હવે આપણે જોઈએ ઋણ વિષમતાની આકૃતિ. તો મિત્રો ઋણ વિષમતામાં આપણે જોયું વ્યાખ્યામાં કે જે આવૃત્તિ વિતરણનો ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય એને ઋણ વિષમતા કહે છે. તો મિત્રો તમે જોશો આકૃતિમાં તો ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો દેખાય છે. ત્યાર પછી જોયું કે મધ્યકનો જવાબ સૌથી નાનો હોય, બરાબર, ત્યાર પછી મધ્યસ્થ અને સૌથી મોટો જવાબ બહુલક એમોનો હોય છે મિત્રો. તો અહીંયા પણ તમે જોશો ત્યાર પછીનો પોઈન્ટ કે Q1 થી Mનું અંતર અને Q3 થી Mનું અંતર. તો તમે જોશો કે ઋણમાં Q3 થી Mનું અંતર નાનું હોય છે અને M થી Q1 વચ્ચેનું અંતર મોટું હોય છે મિત્રો. તમે આકૃતિ દ્વારા પણ આના પોઈન્ટ સમજાવી શકો છો. તો આ હતો મિત્રો ધન વિષમતા અને ઋણ વિષમતાની આકૃતિ.